સંપૂર્ણ ન્યૂઝ આપણે આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં ગત રાત્રે એક વિચિત્ર ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સરદારજી જેવા લાગતા બે ઈસમોએ તિજોરીની ચાવી રિપેર કરી આપવાના બહાને તિજોરીમાંથી દાગીના સહિત મુદ્દામાલની ચોરી કરતા ચકચાર મચી ગઈ હતી। પાલનપુરના ફાંસિયા ટેકરા વિસ્તારમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા જસવંતીબેન લજપતરાય હિરાણીના ઘરમાં ગઈકાલે સરદારજી જેવા લાગતા બે ઈસમો આવેલ। તેઓએ ચાવી વગે કરી આપવાના બહાને ઘરની તિજોરીમાંથી 1.5 તોલાની સોનાની ચેન, 3 વીંટી સોનાની તેમજ 400 ગ્રામ ચાંદી અને બગસરાની 4 બંગડી, 2 વીંટી મળીને અંદાજિત ₹60,000 થી 70,000ના દાગીનાની ચોરી કરી તે બે ઈસમો ભાગી છૂટ્યા હતા। સાંજે 4:45 વાગે ફાંસિયા ટેકરા ઉપર આવેલા હતા, તો અમે કહ્યું અમને લોક વગી કરી આપો, તો કે બેન ઠેસી ખરાબ છે તો તમે મને ચાવી આપો પેલી, તમે તો ચાવી તો આ ચાવીથી થઈ જશે, તો કે ના તમે ચાવી આપી જૂની કાઢીને, તો કે આ ચાવી ના ચાલે, તમે આવી તિજોરીની ચાવી છે તે તિજોરીની ચાવી લાવો, હવે ના મારી બગડી જાય, તો કે બેન એ જ ચાવી આપો। તે ચાવી મેં આપી, તમે મારી ચાવી બગડશે તો તમને રિપેર કરી આપીશ એમ કરી મારું લોક વગે કર્યું। પછી ચાવી સીધી કરી, તો ચાવી મેં લોકને મારી તો લોક લાગ્યું નહીં, તો પછી અંદર આવીને એમને ભમાવતા ચાવી પૂરતા લોક ખોલ્યું, લોક ખોલીને પછી કે હું કરી આપું છું એમ કરીને બીજો દરવાજો કરીને મારે કશું ખરાબ નતું, તો ત્યાં આગળ ટીચીને અંદરથી સિક્યોર કઈ રીતે કાઢ્યું કઈ ખબર ન પડી। બાદમાં તે મહિલાએ તિજોરીમાં તપાસ કરતા દાગીના ચોરાયાનું માલુમ પડતા સોસાયટીમાં તેમજ આસપાસમાં તે બે સરદારજી જેવા લાગતા ઈસમોની શોધખોળ કરી હતી, પરંતુ તેઓનો પત્તો ન લાગતા તેઓએ આ ચોરી બાબતે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની તપાસ હાથ ધરી હતી। આમ બે અજાણ્યા સરદારજી જેવા લાગતા બે ઈસમોએ મહિલાની તિજોરી ખાલી કરતા તે પરિવાર શોકમાં છવાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। દેહ દજાડતી ગરમીનો પ્રકોપ વર્તવાનું શરૂ થતા માનવો સહિત પશુ પંખીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બપોરના સમયે તો જાણે આકાશમાંથી અસહ્ય ગરમીના કારણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે ઉનાળામાં મૂંગા અબોલ પ્રાણીઓને પાણી માટે દૂર દૂર અંતર સુધી ભટકવું પડે છે। મોટાભાગની નદી તળાવો સુકાઈ જતા પશુઓને પાણી માટે વલખા મારવા પડે છે, પરંતુ આપણે જેને મૂંગા પ્રાણીઓ માનીએ છીએ તેવા પ્રાણીઓમાં પણ કુદરતે અપાર સમજ શક્તિ આપી હોય છે। માણસ તો પીવા માટે પાણીની જરૂર હોય તો મોઢેથી પાણી માંગી શકે છે, પરંતુ અબોલ પ્રાણીને પાણી પીવું હોય તો કોની પાસે માંગે? હા, તે મોઢેથી બરાડા પાડે તો માલિકને ખબર પડે કે તેનું પશુ તરસે મરે છે। પરંતુ અહીં આપ જોઈ રહ્યા છો તે એક ગાય હેન્ડપંપ ઉપર જઈ માથા વડે હેન્ડપંપ ઊંચો કરી નીચો કરી પાણી પીને તેની તરસ છીપાવી રહી છે। ગાયને જાતે જ હેન્ડપંપ હલાવી પાણી પીતી જોઈ તેની સમજણ શક્તિ બદલ તે ગાયને બિરદાવવાનું સૌ કોઈને મન થઈ જાય છે કે છે ને કુદરતની કમાલ। આપણા રાષ્ટ્રના ભાવિ નાગરિકો સામે બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિઓ ખીલે તેમજ તેઓ તંદુરસ્ત બને, તેમનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય તે માટે સમર કેમ્પો યોજવામાં આવે છે અને બાળકોને ડાન્સ, ડ્રોઈંગ, સ્વિમિંગ સહિતની એક્ટિવિટી શીખવવામાં આવે છે। ત્યારે પાલનપુરની અલોદા પ્રીતિ ટુ ટેરિયર્સ દ્વારા શનિવારે જનારા બાગ ખાતે એક અઠવાડિયાનો સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ડાન્સ, ડ્રોઈંગ, સ્વિમિંગ સહિતની એક્ટિવિટી બાળકોને તમામ શીખવાડવામાં આવી હતી। આ કેમ્પમાં નિષ્ણાતોએ બાળકોને તમામ એક્ટિવિટીઓ શીખવી હતી, જેથી બાળકોમાં ખુશી જોવા મળતી હતી। આ સમર કેમ્પમાં 100 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સમર કેમ્પમાં જોડાયેલ બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા। साल से रेगुलर हमारा समर कैंप लग रहा है और अदर एक्टिविटीज भी चलती है जिसमें हम ड्राइंग कंपटीशन रखते हैं। इस साल भी हम समर कैंप लेकर आए छोटे बच्चों के लिए। एलकेजी से 10th क्लास के बच्चे 100 बच्चे हमारे आए, 100 स्टूडेंट की स्ट्रेंथ है जो इस कैंप में ज्वाइन हो रही है। और हमारे साथ दूसरे भी स्टाफ मेंबर्स हैं जो बाहर से भी आए और पालनपुर के भी आए, और सारी एक्टिविटीज यहाँ पर हम ऑर्गेनाइज कर रहे हैं जिसके अंदर है। और ये एक्टिविटी जहांराबाग में है, जहाँ से हमको हसमुख सर ने हमको ये परमिशन दी है कि हम ये एक्टिविटी यहाँ पर करवा सकते हैं, जिसमें स्विमिंग है, डांसिंग है, ड्राइंग है, आर्ट एंड क्राफ्ट है। तो ये सारी एक्टिविटीज हमारी रेगुलर हो रही है। 8 दिन का ये प्रोग्राम है जिसमें हम रोज अलग अलग एक्टिविटी करवाने वाले हैं। આજકાલ આધુનિક દવાઓની સારવાર ખૂબ જ ખર્ચાળ હોવા ઉપરાંત અનેક આડઅસર પેદા કરે છે। ત્યારે આ પરિસ્થિતિમાં આયુર્વેદની દવાઓ રોગના મૂળમાં જઈને રોગ જડમૂળથી મટાડે છે।
પરંતુ તે માટે જરૂર હોય છે સાચા માર્ગદર્શનની. લોકોની એક માન્યતા છે કે આયુર્વેદિક સારવારથી રોગ મટાડવામાં ઘણી વાર લગાડે છે, પણ એવું નથી. પરંતુ હકીકત એ છે કે લોકો તમામ પ્રકારની સારવાર લઈ લીધા પછી હારી થાકીને છેલ્લે આયુર્વેદને અપનાવે છે. આયુર્વેદ વિજ્ઞાન ભારતીય ઋષિમુનિઓએ જન્માવેલ એક ઉત્તમ તબીબી પદ્ધતિ અને શ્રેષ્ઠ જીવન વિજ્ઞાન છે. રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બાલાજી આયુર્વેદ મેડિકલ સ્ટોર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એની અંદર સાઈ ફાર્માસ્યુટિકલ જે અમદાવાદની કંપની જે સહભાગી થઈ છે, સાથે સાથે બનાસ દિશા પરિવાર એ પણ સૌજન્યમાં સહભાગી થયા છે. અને અમારો આશય આયુર્વેદિકનો વધુમાં વધુ પ્રચાર થાય, લોકો આયુર્વેદિક પ્રત્યે જાગૃતિ આવે લોકોમાં, અને આયુર્વેદિકને માને ને સમજે એના માટેનો અમારો આ પ્રયાસ છે. અમારો આ 41મો મફત નિદાન કેમ્પ છે. અગાઉ અમે 40 આયુર્વેદિક મફત નિદાન કેમ્પ કરી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ અમે આવા મફત નિદાન કેમ્પ કરશું. જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ લોકોને હાડકાના રોગો કહેવાય, કેલ્શિયમ ડેફિશિયન્સીના રોગો કહેવાય, પછી પેટની તકલીફો કહેવાય, લીવરની તકલીફો કહેવાય, ચામડીના રોગોની તકલીફો કહેવાય, એના સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સંપૂર્ણ સારવાર આપી અને મટાડવામાં આવે છે, જેથી કરીને કોઈ એની આડઅસર નથી, કોઈ રિએક્શન નથી, કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કોઈ સ્ટીરોઇડ આપવામાં આવતું નથી કે કોઈ એન્ટીબાયોટિક આપવામાં આવતી નથી. સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી દરેક રોગ મટાડવામાં આવે છે, જેની કોઈ આડઅસર નથી, કે જેના કારણે કોઈ લેવાથી કોઈ કિડની ઉપર નુકસાન થાય, કોઈ લીવર પર નુકસાન થાય, કે શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધે, જે પણ ચરબી હોય એ પણ ઓછી થતી હોય છે. અને જે લોહીની અંદર કેલોસ્ટ્રોલ લેવલ કહેવાય, વધુ પડતું વજન હોય, મેદસ્વીતા હોય, ચરબીવાળો ખોરાક હોય, એની પેશન્ટ દર્દીને રોગ પ્રમાણે એની શું પરેજી રાખવી, શું ચરબી પાડવી, કયો ખોરાક લેવો, કયો ખોરાક લેવાથી શરીરને નુકસાન થાય છે, કયો ખોરાક શરીરને હાનિકારક છે, કયો ખોરાક શરીરને ફાયદાકારક છે, એની પણ સંપૂર્ણ વિશે આયુર્વેદ પદ્ધતિથી અને સારા વૈદ્ય સારા ડૉક્ટરો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને સારી કંપનીને આમાં આયુર્વેદિક પદ્ધતિની બધી દવાઓ આપવામાં આવી છે. અને આવા અવારનવાર કેમ્પો યોજાતા રહે અને લોકો ખોરાકથી માહિતગાર થાય. જે કંઈ અત્યારના રોગો થાય છે એ બધા આપણા ખોરાક ઉપર જ આધાર રાખે. જે રીતે આપણું કંઈ બી વાહન રાખતા એમાં સારું પેટ્રોલ નાખીએ તો સારી રીતે ગાડી ચાલી શકે, એવી રીતે શરીર મહામૂલું ભગવાને આપેલી દેન છે, તેમાં જે તે ખોરાક ન નાખવો જોઈએ અને સારી વસ્તુ ખાવી જોઈએ, જેથી કરીને સારો આપણું શરીર ચાલી શકે અને આજીવન આપણે સંપૂર્ણ સ્વસ્થતા પાડી શકીએ અને સ્વસ્થ રહી શકીએ. ત્યારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પાલનપુર ખાતે સાઈ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા નિયોજિત લોકોની સેવામાં પાલનપુરના સુપ્રસિદ્ધ વૈદ્યરાજો દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ફ્રી નિદાન કેમ્પમાં વૈદ્યાચાર્યોએ દર્દીઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું અને જરૂરિયાત દર્દીઓએ આ આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો. મયુરભાઈ મોદી દ્વારા આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાની જીઆઈડીસીમાં આવેલ ગવાર ગ્રામની ફેક્ટરીમાંથી માલિકની જાણ બહાર 2 કરોડ 92 લાખનો માલ બારોબાર વેચી દેવાના ગુનામાં સંડોવાયેલ એક આરોપીને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ ઉપર લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં પ્રકાશચંદ્ર વાઘજીભાઈ શાહ રહે અલંકાર સોસાયટી ડીસા પ્રકાશ નામની ફેક્ટરી ધરાવે છે, જ્યાં 2 અઢી માસ અગાઉ ફેક્ટરીના મેનેજર અને નોકરોએ સાંઠગાંઠ કરી માલિકની જાણ બહાર ફેક્ટરીમાં પડેલ રૂપિયા 2 કરોડ 92 લાખનો ગવાર ચોરી અને પાવડરનો માલ બારોબાર વેચી દીધો હતો. જે બાબતની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી, જેની તપાસ દરમિયાન પીએસઆઈ એકે ગઢવીએ ગુનામાં સંડોવાયેલ આરોપી અલ્પેશભાઈ શંકરભાઈ નાય રહે બોરડુ તાલુકો થરાદને ગતરોજ ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી તેના 4 દિવસમાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ આરોપી ઝડપાવવાની પોલીસે આશા વ્યક્ત કરી હતી. ડીસા બિલડી ઉપર આવેલા વડાવાલ ગામના પાટિયા પાસે જિલ્લા એલસીબી પોલીસને મળેલ એક બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી એક ટર્બો ટ્રક ઝડપી લીધી હતી. પોલીસે તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ય માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની સૂચનાથી એલસીબી પીઆઈજીઆર રબારી તથા સ્ટાફને રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક નંબર RJ19GA 2659 માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા તેમણે ડીસા બિલડી હાઈવે પરના વડાવલ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતા ટ્રકમાં બોરીઓ નીચેથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂઓની પેટી મળી આવી હતી.
GR રબારી સાહેબ તથા PSI છાયા સાહેબ તથા SOG PSI ગઢવી સાહેબ નાઓ વડાવડ પિકઅપ સ્ટેન્ડ ઉપર પ્રવાહી વોચમાં હતા દરમિયાન એક ટ્રેલર નંબર RJ19 GE 2657 નું વગર પાસ પરમિટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ની બોટલો કુલ 12,480 કિંમત રૂપિયા 40,94,000 નો ભરી આવતો ટેલરનો ડ્રાઈવર દયારામ સન ઓફ લાધુરામ હરલાલજી વિષ્ણુઈ રહેવાસી નયાવાડા તાલુકો ભીનમાલવાળો તારીખ 4/5/2013 કલાક 22:30 વાગે મળી આવતો તેને પકડી પાડેલ અને LP છાયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર નાઓને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ GR રબારી સાહેબ રૂબરૂની ફરિયાદ આપતો બિલ્ડી પોસ્ટે પહોંચી ગુના નંબર 5137 2013 પ્રોહી એક્ટ કલમ 66B 65E 116 9899 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી PH નાઈ સાહેબ. આથી પોલીસે ટ્રકની અટકાયત કરી ભીલડી પોલીસને જાણ કરતા ભીલડી PSI ઘટના સ્થળે દોડી આવેલ અને 29 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે ટ્રકનો કબજો લઈ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ સરહદી બનાસકાંઠામાંથી રોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ હેરાફેરી થાય છે તેની પ્રતિથી આ દારૂ ઝડપાતા થવા પામી છે. લાખણી તાલુકા મથકના ભેમાજી ઘોડિયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક સ્ત્રીઓનો વિદાય સન્માન સમારંભ શાળાના પટાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રાર્થના અને શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. તે પછી શાળાના બાળકો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધોરણ 8ના વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાની શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા. તે ટાઈમે ભાવ વિભોર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે 2 શિક્ષકોને પણ શાળા પરિવારે વિદાય આપી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુ આ પ્રસંગે ગામના અગ્રણીઓ જસરા સરપંચ મહેશભાઈ દવે, દલાભાઈ પટેલ, જગતસિંહ રાઠોડ, બાળકાભાઈ દેસાઈ, નાગજીભાઈ પટેલ, CRC લાખણી સરપંચ થાનુસિંહ વાઘેલા અને શિક્ષકગણો બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શાળા તથા ગામનું નામ રોશન કરે તેવી શીખ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર પાલિકાના ચીફ ઓફિસરે ફરજ પાલનમાં અનિયમિત આવનારા કર્મચારીઓ ઉપર લાલાંક કરતા કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. પાલનપુર નગરપાલિકામાં ફરજ બજાવતા મહિલા પ્રોજેક્ટ ઓફિસર તેમજ વ્યવસાય વેરો અધિકારી તેમજ ગુમાસ્તા ઇન્સ્પેક્ટર મળી કુલ 3 અધિકારી સહિત 9 કર્મચારીઓને ફરજના સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર રહીને અનિયમિત હોવાના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર UD સિંધાએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. જેમાં નૈનાબેન H નાંદી પ્રોજેક્ટ ઓફિસર, HK ભાયલ વ્યવસાય વેરા અધિકારી, RK સેંગલ મેન્ટેનન્સ સર્વેવર, અજીતભાઈ R જોશી ગુમાસ્તા ઇન્સ અલી અકબર, H સૈયદ ક્લાર્ક, અબ્દુલ P સિંધી ક્લાર્ક, JM રાઠોડ ક્લાર્ક, મુલાભાઈ B પરમાર, મહેન્દ્ર A રાઠોડ ક્લાર્કને નોટિસ ફટકારવામાં આવી છે. હાથીત્રાના જંગલમાંથી મધ ચોરવા જનારા ઈસમોને જેલની હવા ખાવાનો વારો આવેલ છે. જેમાં પાલનપુર તાલુકાના ગોડ ગામના કાળોસી દલપતસિંહ ડાભી, લાચાભાઈ ભગાભાઈ ચૌહાણ, ગેનાભાઈ થાવરાભાઈ ચૌહાણ, કાળુભાઈ ભગાભાઈ ચૌહાણ તથા ભારમાભાઈ લસાભાઈ ચૌહાણે ગત ગુરુવારે રાત્રિના સમયે હાથીદ્રા ગામે આવેલ રક્ષિત જંગલમાં આગ લગાડી ઝાડ ઉપર તથા પથ્થરમાં બેઠેલા મધપુડામાંથી મધ એકત્રિત કરતા હોવાની બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટર KN પ્રજાપતિએ 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેઓની સામે ગુનો દાખલ કરી શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમને ન્યાયાધીશના હુકમ પ્રમાણે જિલ્લા સબ જેલના હવાલે કરાયા હતા. આમ જંગલનું મધ ચોરવા જનારા મધચોરોને જેલના હવાલે થવાનો વારો આવેલ છે. જિલ્લા મથક પાલનપુરમાં હાલમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળેલ છે, જેથી જનજીવન અને પશુ પક્ષી જીવન પ્રભાવિત બન્યું છે. ત્યારે પશુ પક્ષીઓ માટે સેવાભાવી સંસ્થાઓ પીવાના પાણીના કુંડાનું વિતરણ કરી ઉમદા પક્ષી સેવા કરતા જોવા મળે છે.
ત્યારે આજે પાલનપુર દિલ્હી ગેટ ટાઉન હોલ પાસે એક સેવાભાવી જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા ઉનાળાની સિઝનમાં પક્ષીઓ માટે 2000 જેટલા પીવાના પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું અને પાલનપુર તેમજ આસપાસના વિસ્તારમાં પક્ષી પ્રેમીઓએ આ વિનામૂલ્યે કુંડાઓનો લાભ લીધો હતો. આ કુંડા વિતરણ કેમ્પનું આયોજન જીવ સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવેલ હતું. આ સંસ્થાના પ્રમુખ પ્રિતેશ ભટિયાર, મંત્રી દિનેશભાઈ ઠાકોર તેમજ સંસ્થાના કાર્યકરોએ પક્ષી પ્રેમ પ્રગટ કરવા કુંડાઓ વેચી પક્ષી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પ્રેસ ક્લબના સભ્યો પણ હાજર રહ્યા હતા. 6-7 વર્ષથી અમે ચલાવીએ છીએ, પણ આનું લોકોને સાચી વાતમાં સાચી પ્રેરણા મળે એટલે ઘણા લોકોને એવી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તમે આને એમ કે વળી વાતમાં પ્રચાર થાય અને એ માધ્યમથી બીજા લોકો પણ આવા સારા કાર્યમાં એમ કે જોતા હોય એટલા માટે તમે એમ કે આ મીડિયાવાળા ભાઈઓનો પણ આપણે સાથ લો અને એનો પ્રચાર પ્રસાર સારો થાય એટલે અમે આજે આ નવી દિશામાં આપના સહકારથી આ કામ આજે આજનું આ જે આવી અસહ્ય ગરમી પડે છે, જો માણસને પણ પીવાનું પાણી દુર્લભ હોય છે, તો એવા કુંડોના માધ્યમથી પશુ પક્ષીને એક સારી પાણી મળી રહે અને લોકો સારા અને સાચા ભાવથી એમાં પાણી કાયમી પૂરી અને સેવા કરે એના માટેની આપણી આ એક જાહેર પ્રોગ્રામ હતો. અમારા ગામના જે યુવાનો છે એ ઘણી બધી પ્રવૃત્તિ કદાચ તમને કહું તો એવું લાગશે, પણ આપ નજરે પણ એવું નિહાળી શકો કે આ કૂતરાઓને જો ખસ થઈ હોય તો એ મારા ગામ સિવાય આજુબાજુના ગામમાં જઈ અને મારા ગામના યુવાનો સેવા કરે છે. એના સિવાય આ ઉનાળામાં પશુઓને ઘાસચારો ન મળતો હોય તો ગામમાંથી અમુક એવા લોકો જે દાન આપે છે અને અમે તો વચ્ચે માધ્યમ છીએ, પણ એ લોકો બધા એવું પૈસા ભેગા કરી એનો ઘાસચારો ખરીદી અને તો આપણે માધન મેરવાડા પહોંચાડે છે. એના સિવાય પણ પ્રસંગોપાત માનો કે ઉત્તરાયણના પ્રસંગો હોય તો કૂતરાઓને આ ગોળ જે ખવડાવવું હોય કે બીજું ત્રીજું જે માત્ર કરી ખવડાવ્યું હોય તો એવું પણ કરે છે એ લોકો. એના સિવાય જે દર્દીઓ છે જેને કોઈ કે સેવા કરવાવાળા લોકો નથી, જેના આગળ પાસે જે નિરાધાર લોકો છે એવા લોકોને પણ મારા ગામના યુવાનો એમ કે ચેરિટીના ભાગરૂપે જે બને એ સાચા ઊંડાણમાં ઉતરી અને એમની પણ સેવા એ લોકો કરે છે. સંસ્થા દ્વારા કાળઝાળ ગરમી અને ગ્લોબલ વોર્મિંગના કારણે પક્ષીઓના પાણી પીવા માટે ફ્રી કુંડાનું વિતરણ અમે કરીએ છીએ અને અમે આજના કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે લાલજીભાઈ ચૌધરી, સંજયભાઈ જોશી ઉપસ્થિત રહ્યા અને એમના હાથે લોકોને કુંડાનું વિતરણ કર્યું અને લોકોનો અમને સારો સહયોગ મળ્યો. અને એક વાત તમને કહી દઉં કે મીડિયાનો અમે આભાર માનીએ છીએ કે હર વર્ષે આ પક્ષીઓ માટે એના માટે કવરેજ સારું એવું લે છે કે લોકોને જાગૃતિ આવે છે, એવિડન્સ આવે છે અને લોકો જાતે પાણી પીવડાવે છે અને અમુક લોકો કે પોતાના પૈસાથી ખર્ચી બી એ કુંડા લગાવીને બી પાણી પીવડાવે છે. પાલનપુરમાં ધોળા દિવસે હાથમાંથી બેગની તડફંચી તથા મહિલાઓના ગળામાંથી ચેન ખેંચીને ભાગી જવાના અને નજર ચૂકવીને પૈસા ભરેલ બેગ અથવા દર દાગીનાની બેગની ચોરી કરવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો ધોળા દિવસે પણ પોતાની જાત સુરક્ષિત ન હોય તેવી ગભરાટની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે શહેરના લક્ષ્મીપુરામાં રહેતા અને ગઠામણ પાટિયા પાસે ખેતરમાં જઈ રહેલા ગીતાબેન ભગવાનભાઈ પટેલના ગળામાંથી 1 તોલાની સોનાની ચેઇન કિંમત ₹25,000 બાઇક ઉપર આવેલ 2 ઈસમો ખેંચીને લઈ જઈને પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ મથકે જઈ ચેન તડફચીનો બનાવ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે. પાલનપુરમાં હાલમાં લગ્નગાળાની સિઝન છે, ત્યારે તપડંચીના બનાવો બાબતે પાલનપુરમાં પોલીસે છુપાવેશે પેટ્રોલિંગ હાથ ધરવાની જરૂર છે અને ચોર ટોળકીને જબ્બે કરવાની જરૂર છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ગરબોડ ચોરીનો વિચિત્ર બનાવ. તિજોરીની ચાવી બનાવવા આપવાના બહાને તિજોરીમાં પડેલા દાગીનાની ચોરી, 2 વ્યક્તિ ફરાર. ડીસામાં માલિકની જાણ બહાર ગમગવાર ફેક્ટરીમાંથી ₹2,92,00,000નો માલ બારોબાર વેચનાર ઝડપાયો. ડીસા પીલડી હાઈવે પરથી ₹29 લાખના વિદેશી દારૂ ભરેલી ટર્બો ટ્રક સાથે એક આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ. પાલનપુરમાં જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા પક્ષીઓ માટે 2000 કુંડાઓનું વિનામૂલ્યે કરાયું વિતરણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.